આ દેશમાં કોઈ મહાન ચારિત્રવાન વ્યક્તિ હોય, કોઈ અતિ શૂરવીર વ્યક્તિ હોય તો ભારતીય કવિઓ જે છે એમની શૂરવીરતાઓને લગતા અને એમની બિરદાવળીઓ લખે, એમના દુહાઓ લખે, એમના છંદ લખે, એમને બિરદાવે. પરંતુ જ્યારે કોઈ વ્યક્તિ ચારિત્રની, મર્યાદાની, શૂરવીરતાની અને સજ્જનતાની પરાકાષ્ઠાએ પહોંચી જાય ને ત્યારે વિદેશીઓએ પણ જે છે એ વ્યક્તિના અનુવાદિત દુહાઓ લખવા પડતા હોય છે. અને એનો આ દાખલો સાક્ષી પૂરે છે. એક બ્રિટિશ ઓફિસર, એક અંગ્રેજ અધિકારી જેમનું નામ હતું ચાર્લ્સ ઓગસ્ટસ કિનકેડ, અને એમણે પૂજ્ય જોગદાસ બાપુ ખુમાણ માટે દુહો લખેલ કે the stars may fall from heaven's dome and the pride of thorns depart, yet will still make a home in જોગા ખુમાણ ચાટ. આનો મતલબ એમ થાય કે ધ્રુવ ચડે, મેરુ ડગે અને મહિદદ મેલે માન, પણ જોગો કી જાતિ કરે આ તો ક્ષત્રિવટ ખુમાણ. એટલે કે ધ્રુવ તારો કદાચ ખસી જાય, ધ્રુવ ચડે, મેરુ ડગે, મેરુ પર્વત કદાચ જે છે એ ડગી જાય, ધ્રુવ ચડે, મેરુ ડગે અને મહિદદ મેલે બાણ મણ, જોગદાસ ખુમાણ જે છે એ પોતાનું ક્ષાત્રત્વ ન છોડી શકે. ધન્યવાદ. રામ રામ.